અને હવે રાજ્ય અને દેશના ખૂબ મોટા અને મહત્વના સમાચારની વાત, જે સૌથી મહત્વના ઉપસીને સામે આવ્યા છે કે મુંબઈમાં અતિશય વરસાદ વરસી રહ્યો છે. મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં એટલે કોંકણ અને કોંકણથી ઉપરના વિસ્તારોમાં એટલો વધારે વરસાદ વરસ્યો છે કે ચારેય બાજુ પાણી ભરાવાના, પહેલા વરસાદમાં જ ટ્રેન રદ થવાના અને સામાન્ય માણસોને અતિશય હાલાકીના સમાચાર આવ્યા. અમદાવાદમાં સાંજ પડતાની સાથે જ એટલું બધું તોફાન આવ્યું હતું કે એના કારણે અનેક હોર્ડિંગ્સ પડ્યા, વૃક્ષો ધરાશયી થયા, જનજીવન થોડા સમય માટે પ્રભાવિત થયું. હજુ પણ વરસાદની સંભાવનાઓ છે. શું આ ચોમાસાની શરૂઆતની જેમ જોવું કે પછી વચ્ચે આવેલા એક તોફાનની જેમ જોવું? વાવાઝોડું આવ્યું નથી અને છતાંય જો શક્તિ આવ્યું હોત તો શું પ્રકારની સ્થિતિ હોત? એ પણ બહુ બધા પ્રશ્નો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને સાંભળીએ, એમણે શું કરી છે આગાહી આવનારા સમયમાં વરસાદને લઈને. હવે બીજી વાત છે નૈઋત્યના ચોમાસાની, બેન. તો સામાન્ય રીતે તો આપણે કહી શકાય ને કે ઘણા બધા મિત્રોનું અત્યારે કેવું અનુમાન આવે છે, જેવી રીતે કેરળમાં ચોમાસું આવ્યું, કર્ણાટકમાં આવ્યું, ગોવા કોંકણ વિસ્તારની અંદર સમય કરતા 8-10 દિવસ ચોમાસું વહેલું આવ્યું, એટલે ગુજરાતમાં પણ વહેલું આવશે કે કેમ, આ પ્રશ્ન દરેક ગુજરાતીઓ છે. ત્યારે વ્યક્તિગત જે મારું માનવું છે, ત્યાં સુધી ગુજરાતને વહેલા ચોમાસાની રાહ જોવાની કોઈ જરૂર નથી, કેમ કે અત્યારે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું સમય કરતા વહેલું આવે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. ખૂબ ઓછી એટલા માટે બેન કહી રહ્યો છું કે અત્યારે મહારાષ્ટ્ર કે જે ભાગો સુધી ચોમાસું પહોંચી ગયું છે, એ આ સિસ્ટમ સક્રિય હતી એને કારણે પહોંચી ગયું. હવે આ સિસ્ટમ તો 2 દિવસની અંદર નિષ્ક્રિય થઈ જશે ને ઘણી બધી આગળ પણ નીકળી જશે. હવે એ સિસ્ટમ આગળ નીકળી જશે પછી અરબ સાગરની અંદર અથવા તો બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ એવી નથી કે મહારાષ્ટ્ર ગુજરાત સુધી પહોંચે. એટલે કોઈ સિસ્ટમ પહોંચવાનું નથી. એટલે ચોમાસાને ત્યાં બ્રેક લાગશે, જેને આપણે મોન્સૂન બ્રેકની કન્ડિશન કહીએ છીએ. અને આ વાત બેન હું વારંવાર કહી ચુક્યો છું કે આ વર્ષે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે, કેમ કે આવી પૂરી શક્યતાઓ પહેલેથી આપણે દેખાતી હતી. એ જ પરિસ્થિતિ હવે લગભગ થવા જઈ રહી છે. 1-2 તારીખમાં જ આપણે મેસેજ આવી જશે કે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે. જે હવામાન વિભાગ જે છે આપણું IMD, એના દ્વારા એ જાહેરાત પણ થઈ જશે. એટલે મહારાષ્ટ્રની અંદર એક વખત ચોમાસું નિષ્ક્રિય થાય તેવી પૂરી શક્યતાઓ છે. અને એનાથી વિશેષ બેન આપણે જોવા જઈએ તો જ્યારે નૈઋત્યનું ચોમાસું છે એ મહારાષ્ટ્રમાં નિષ્ક્રિય થાય, મોન્સૂન બ્રેકની કન્ડિશન ત્યાં જોવા મળે, એટલે ઓછામાં ઓછા 8 થી લઈને 15 દિવસ સુધી ચોમાસું પછી ત્યાંથી આગળ વધતું નથી. કેમ કે ફરીથી પાછું ચોમાસું સક્રિય ક્યારે થાય? છેક નીચે કેરળના ભાગો ઉપરથી પછી ટ્રફ રેખાઓ બનવાનું ચાલુ થાય અને ત્યાંથી પછી ધીમે ધીમે ચોમાસું છે ફરીથી પાછું મહારાષ્ટ્ર સુધી પહોંચે અને પછી આગળ વધીને ગુજરાતમાં પ્રવેશ કરે, ત્યારે ચોમાસું આપણે ફરીથી રાબેતા મુજબ થતું હોય છે. એટલે અત્યારે જે આ વરસાદો પડે છે 30-31 તારીખ સુધી કન્ટિન્યુ રહેવાના છે. ત્યાર પછી મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે. ભલે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં ચોમાસું વહેલું આવ્યું, પણ ગુજરાતમાં કદાચ વહેલું નહીં આવે, આવું અત્યારે એક અમને લાંબા ગાળાનું અનુમાન દેખાઈ રહ્યું છે. બેન, આમ તો અમે વાર્ષિક કાર્યક્રમો પણ આપતા હોય છે, જે વેધર ટીવી ઉપર અમે વાર્ષિક કાર્યક્રમો રજૂ કરીએ છીએ. એની અંદર પણ અમે લગભગ એપ્રિલ મહિનાની અંદર એક અંદાજ આપેલો છે કે આ વખત 15 તારીખ પછી જ ચોમાસું આવશે. જે આપણી નોર્મલ તારીખ છે ગુજરાતની 15 જૂન, એ 15 જૂને પણ કદાચ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ ન કરે, કાં તો 18 તારીખ પછીથી ચોમાસું આવે. અને એવી પણ શક્યતા વધારે છે કે જૂન મહિનાનું છેલ્લું સેશન, કેમ કે વેધરની દ્રષ્ટિએ જોવા જઈએ તો 3 સેશન હોય છે કોઈ મહિનાના. પેલું છે 1 થી 10 તારીખનું સેશન હોય, બીજું 11 થી 20 નું હોય, ત્રીજું છે 21 થી 30 અથવા 21 થી 31, જે પ્રમાણે આવતો હોય મહિનો, એ પ્રમાણે 3 ભાગમાં જે મહિનાઓ વેચવામાં આવે છે અને એને આખું અઠવાડિયું ગણવામાં. સામાન્ય રીતે 8 દિવસનું અઠવાડિયું હોય, પણ વેધરની જે ભાષાની અંદર અમે જે અઠવાડિયું ગણીએ છીએ તેને 10 દિવસનું અઠવાડિયું ગણીએ છીએ. એટલે 21 થી લઈને 30 જૂનનું જે સેશન છે એમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશે તેવી પ્રબળ શક્યતાઓ અમને લાગી રહી છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.